નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું ધોરણ 12 સાયન્સમાં વિષય ગણિત પ્રકરણ નંબર 7 સંકલન વિશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરતા હતા સ્વાધ્યાય 7.3 વિશે, જેમાં દાખલા ક્રમાંક 16 સુધી કમ્પ્લીટ કરી નાખ્યું. આજે આપણે વાત કરવાની છે દાખલા ક્રમાંક 17 થી. બરાબર, ચાલો ત્યારે દાખલા ક્રમાંક 17 માં રકમ આપેલી છે કે sin ઘન x વત્તા cos ઘન x ના છેદમાં sin વર્ગ x ઇન્ટુ cos વર્ગ x. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણને રકમ આપેલી છે. તો હવે આ દાખલો ગણવો કઈ રીતે, તો ખાસ ધ્યાન રાખજો આ દાખલામાં કે જો અંશમાં બે ભાગ છે, વત્તા છે ડાબી બાજુનો ભાગ, જમણી બાજુનો ભાગ, અને છેદમાં એક આખો ભાગ છે. આ બે સ્ટેપ છે પણ ગુણાકારમાં, એટલે આ એક જ ભાગ કહેવાય. જો વચ્ચે ગુણાકાર હોય તો આ એક ભાગ થાય, સરવાળો બાદબાકી હોય તો બે ભાગ કહેવાય. બરાબર, તો અહીંયા જુદા જુદા છેદ આપી શકાય. sin ઘન x ના છેદમાં sin વર્ગ x ઇન્ટુ cos વર્ગ x આપી શકાય. પછી વચ્ચે વત્તા કરવાનું, cos ઘન x ના છેદમાં sin વર્ગ x ઇન્ટુ cos વર્ગ x આપી શકાય. ઓકે, છેદમાં બે ભાગ હોય તો અંશ બધે બેને જુદા જુદા છેદમાં આપી શકાય. પહેલા હું I બરાબર સંકલનમાં લખી નાખું રકમ sin ઘન x વત્તા cos ઘન x ના છેદમાં sin વર્ગ x ઇન્ટુ cos વર્ગ x ઇન્ટુ dx. ઓકે, પહેલા સંકલનમાં રકમ લખી નાખી. હવે જુદા જુદા છેદ આપીએ. ચાલો કે સંકલનમાં sin ઘન x ના છેદમાં sin વર્ગ x ઇન્ટુ cos વર્ગ x ઇન્ટુ dx. ઓકે, આ પહેલો ભાગ છે એના છેદમાં લખી નાખું. પછી વત્તા સંકલનમાં cos ઘન x ના છેદમાં ફરીથી આખો છેદ લખવો પડે, sin વર્ગ x ઇન્ટુ cos વર્ગ x ઇન્ટુ dx. આ એકદમ બેઝિક માહિતી થઈ ગઈ, જે તમે ધોરણ 8, 9, 10, 11 માં ભણેલા હોવ. એકદમ બેઝિક વસ્તુ છે કે છેદ જુદા જુદા આપી દીધા. બરાબર છે. હવે ચાલો, અહીંયા sin ઘન છે, અહીંયા sin વર્ગ છે, તો sin વર્ગ ઉડી જાય તો અહીંયા અંશમાં શું વધે, sin x વધે. એવી રીતે અહીંયા cos ઘન છે, cos વર્ગ છે, cos વર્ગ ઉડી જાય તો ઉપર વધે cos x વધે. ઓકે, ખ્યાલ પડી ગયો એકદમ? જે ઉડતું હતું તે મેં ઉડાવી દીધું. હવે આગળ જોઈએ. ચાલો, સંકલનમાં અહીંયા sin છે, છેદમાં cos વર્ગ છે, તો cos વર્ગના બે ભાગ પડી જાય. કેવા ભાગ પડે? cos x ઇન્ટુ cos x બરાબર ઇન્ટુ dx વત્તા અંશમાં cos x છે તો છેદમાં sin વર્ગ, તો sin x ઇન્ટુ sin x ઇન્ટુ dx. ઓકે, આ જુદા ભાગ શા માટે મેં પાડ્યા? કારણ કે sin ના છેદમાં cos હોય તો tan થઈ જાય. જુદા ભાગ પાડવાની જરૂર નથી. અહીંયાથી તમે સમજી જાવ તો હાલે. જો sin ના છેદમાં cos વર્ગ એટલે એક વખત cos લો તો sin ના છેદમાં એક વખત cos લો તો tan થઈ જાય. તો હજી છેદમાં એક વખત cos વધ્યું. બરાબર, sin નો ઉપયોગ થઈ ગયો એક વખત cos, અને ઉપર અંશમાં કાંઈ ન વધે, એક વખત ઉપયોગ થઈ ગયો, tan થઈ ગયો. એટલે તો એકના છેદમાં cos એટલે sec x ઇન્ટુ dx. અહીંયાથી મેં ડાયરેક્ટ સમજાવ્યું. હવે આના ભાગ પાડીને અહીંયા લખ્યું તો એમાં સમજાવું કે જો cos વર્ગના cos પડે તો sin ના છેદમાં cos એટલે tan, અહીંયા એકના છેદમાં cos એટલે sec. સૂત્ર તમને આવડે જ છે કારણ કે તમે વિકલન પ્રકરણમાં બધા પ્રકારના સૂત્રો શીખી ગયા. ત્યાર પછી આગળ જોઈએ સંકલનમાં cos ના છેદમાં sin. તો cos ના છેદમાં sin હોય તેની કોઈ ફોર્મ્યુલા છે? તો કે હા છે ને. cos ના છેદમાં sin હોય તો cot થાય, cot x. એકના છેદમાં sin એટલે cosec x ઇન્ટુ dx. ઓકે, હવે જો અહીંયા tan x ઇન્ટુ sec x, અથવા તો એને તમે sec ઇન્ટુ tan પણ બોલી શકો. તો sec x ઇન્ટુ tan x નું કોઈ ફોર્મ્યુલા છે વિકલન સંકલન માટે? ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખજો. સંકલનમાં sec x ઇન્ટુ tan x ઇન્ટુ dx આ સૂત્ર છે. sec ઇન્ટુ tan નું શું થાય? sec x ઇન્ટુ tan x નું થાય sec x. અને અહીંયા જો cot ઇન્ટુ cosec આપ્યું, તમે પહેલા cosec પણ લખી શકો. એટલે કે સંકલનમાં cosec x
ઇન્ટુ કોટ એક્સ નું શું થાય સંકલન? તો કોસેક ઇન્ટુ કોટ હોય વિદ્યાર્થી મિત્રો તો એનું થાય માઇનસ કોસેક એક્સ. શું થાય? માઇનસ કોસેક એક્સ. તો આ બંને વેલ્યુ અહીંયા આપણે મૂકીએ કે સેક ઇન્ટુ ટેન નું સંકલન થાય છે સેક એક્સ નિયમનું પ્લસ કોસેક ઇન્ટુ કોટ નું થાય છે માઇનસ કોસેક. એ માઇનસ કોસેક ને પ્લસ માઇનસ કોસેક એક્સ વત્તા સી. આ આપણો જવાબ આવી ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલા દાખલા છે, માત્ર સૂત્ર આવડવા જરૂરી છે અને બેઝિક સંકલન બરાબર આવડવું જરૂરી છે. ચાલો, જુદા જુદા છેદ આપી દીધા હતા, ઉડતું હતું તે ઉડાડી દીધું, પછી સાદુરૂપ આપ્યું સાઈન ના છેદમાં કોસ, એક ના છેદમાં કોસ, એટલે સેક ઇન્ટુ ટેન મળ્યું. અહીંયા કોસેક ઇન્ટુ કોટ મળ્યું. સેક ઇન્ટુ ટેન નું સંકલન થાય સેક અને કોસેક ઇન્ટુ કોટ નું સંકલન થાય માઇનસ કોસેક વત્તા સી. ઓકે વિદ્યાર્થી મિત્રો, દાખલા ક્રમાંક 17 પૂરો થઈ ગયો, તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે જોઈએ દાખલા ક્રમાંક 18. ઓકે, હવે દાખલા ક્રમાંક 18 જોઈએ. દાખલા ક્રમાંક 18 માં રકમ આપી છે cos 2x વત્તા 2 sin સ્ક્વેર x ના છેદમાં cos સ્ક્વેર x. આ રકમ છે બરાબર. રકમને પહેલા શું કરવાનું? સંકલનમાં લખી નાખવાની. ઓકે, હું સોલ્યુશન લખું છું. પહેલું સ્ટેપ કે રકમને સંકલનમાં લખવાની. હવે ચાલો અહીંયા જુદા જુદા છેદ આપી શકાય? તો કે હા આપી શકાય, પણ કઈ ફાયદો છે? તો કે જુદા જુદા છેદ આપવાથી કઈ ફાયદો નથી. cos 2x ના છેદમાં cos સ્ક્વેર x જવા દઈએ તો કઈ ફાયદો થતો નથી બરાબર, કારણ કે આમાં કઈ ઉડશે નહીં. આ cos 2x છે ને અહીંયા cos વર્ગ x છે, જુદી જુદી વસ્તુ છે બરાબર. તો cos 2x નું સૂત્ર કયું કયું થાય? તો ત્રણ પ્રકારના સૂત્ર થાય. એમાં એક સૂત્ર છે cos 2x નું સૂત્ર 1 - 2 sin સ્ક્વેર x. આ એક સૂત્ર છે બરાબર. તો જો આ cos 2x ની જગ્યાએ આ વેલ્યુ મૂકીએ તો -2 sin સ્ક્વેર x અને +2 sin સ્ક્વેર x ઉડી જશે. તો ચાલો આ સૂત્ર મૂકીએ રકમમાં કે cos 2x ની જગ્યાએ મૂકવું 1 - 2 sin સ્ક્વેર x, અહીંયા વત્તા 2 sin સ્ક્વેર x, 2 sin સ્ક્વેર x બરાબર, ના આખાના છેદમાં cos વર્ગ x, ના આખાના છેદમાં cos વર્ગ x ઇન્ટુ dx કરી નાખું. ચાલો, આ -2 sin સ્ક્વેર x આ +2 sin સ્ક્વેર x કેન્સલ થઈ જાય. તો ઉપર વધ્યું 1 ના છેદમાં cos સ્ક્વેર x, ઉપર 1 વધ્યું છેદમાં cos સ્ક્વેર x ઇન્ટુ dx. તો 1 / cos સ્ક્વેર એટલે 1 / cos વર્ગ હોય તો 1 ના છેદમાં cos એટલે થાય sec. સૂત્ર છે બરાબર, સંકલન વિકલન ને આ સૂત્ર છે. તો ચાલો અહીંયા cos વર્ગ છે તો શું થઈ જાય? sec વર્ગ થઈ જાય. સંકલનમાં sec વર્ગ x ઇન્ટુ dx. હવે sec વર્ગનું કોઈ સંકલન થાય છે? તો sec વર્ગનું સંકલન તમને આવડવું જોઈએ, બેઝિકમાં આપણે શીખી ગયા બરાબર. sec વર્ગનું સંકલન શું થાય વિદ્યાર્થી મિત્રો? તો થાય એનું tan x. શું થાય? tan x. તો sec વર્ગ x અહીંયા આવી જાય tan x વત્તા c. આ આપણો જવાબ આવી ગયો. એકદમ સરળ દાખલા છે, માત્ર સૂત્ર આવડવા જોઈએ અને બેઝિક સંકલન વિકલન. ઓકે, કાંઈ નથી દાખલામાં, માત્ર cos 2x નું સૂત્ર મૂકવું પડે. આ સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર મૂકો 2 sin સ્ક્વેર x માઇનસ અને એક વખત પ્લસ, બંને કેન્સલ થઈ જાય. 1 ના છેદમાં cos વર્ગ એટલે થાય sec વર્ગ, ને sec વર્ગનું સંકલન થાય tan x. બેઝિક સંકલન અને સૂત્ર આવડવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હું લાસ્ટ લેક્ચરમાં પણ તમને સમજાવતો હતો કે ખાસ કરીને પહેલા બેઝિક સંકલન, બેઝિક વિકલન એ શીખી જાઓ, બધા નાના મોટા સૂત્રો શીખી જાઓ. એ બધું તમને આવડશે ના, બેઝિક સંકલન વિકલન, અને જો બધા સૂત્રો મેં તમને લખાવ્યા છે બધા સૂત્રો આવડશે તો આ દાખલા એકદમ સહેલા લાગશે બરાબર, એકદમ સરળ લાગશે. રમતા રમતા તમે આ દાખલા ગણી શકશો જો તમને બેઝિક સૂત્ર આવડતા હોય તો બરાબર.
ત્યાર પછી દાખલા ક્રમાંક 19 જોઈએ. ચાલો દાખલા ક્રમાંક 19 ની શું રકમ આપેલી છે? 1/માં sin x into cos ઘન x. ઓકે, આને હું સંકલનમાં ડાયરેક્ટલી લખી નાખું. તમને ખ્યાલ જ છે કે રકમને શું કરી નાખવાની, સંકલિત કરો તો સંકલનમાં લખી નાખવાની. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં વિચાર કર્યો કે cos x બરાબર t લઈ લઉં તો cos નું માઇનસ સાઇન થાય, સાઇન બરાબર t લઈ લઉં તો cos મળી જાય, પરંતુ મેં t ધારીને ગણતરી કરી દાખલામાં તો આગળ જતા જવાબ મળતો નથી. તો શું કરીશ? તો આમાંથી કોઈ સાદુરૂપ આપી શકાય? તો કે હા, એક વસ્તુનું સાદુરૂપ આપી શકાય. કઈ રીતે? કે આને cos વડે ભાંગું તો tan થઈ જાય, અને cos વડે ગુણું તો cos ની 4 ઘાત, એટલે ઉપર જાય તો sec ની 4 ઘાત, sec ની 4 ઘાત ના બે ભાગ પડી જાય, sec વર્ગ તો tan બરાબર t ધારી લઈશ તો sec વર્ગ થાય એનું વિકલન. ઓકે, તો એના માટે એક પ્રોસેસ કરવી પડે કે છેદમાં પ્રોસેસ કરવાની છે આપણે, કે sin x છે એને cos x વડે ભાંગી નાખવું અને cos x વડે ગુણી નાખવું. અને cos ઘન x છે અહીંયા cos x વડે ગુણી નાખવું into dx. બરાબર, અહીંયા જો ભાંગ્યું અને અહીંયા ગુણ્યું. હવે sin ના છેદમાં cos એટલે શું થઈ જાય? તો કે tan થઈ જાય, tan x. આ cos ઘન અને cos એટલે cos ની 4 ઘાત છેદમાં cos ની 4 ઘાત x થઈ જશે into dx. હવે 1/માં cos ની 4 ઘાત હોય તો શું થઈ જાય? sec ની 4 ઘાત થઈ જાય, sec ની 4 ઘાત x છેદમાં tan x into dx. ઓકે, હવે sec ની 4 ઘાત છે એના બે ભાગ પડે, sec વર્ગ x into sec વર્ગ x. શા માટે મેં બે ભાગ પાડી દીધા? કારણ કે tan x બરાબર t લઉં તો tan નું વિકલન થાય sec વર્ગ, તો sec વર્ગ કરવા હોય sec ની 4 ઘાત ને તો બે ભાગમાં લખી શકાય, છેદમાં tan x into dx. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરળ સ્વરૂપમાં પહેલા ફેરવવું પડે કે 1/માં sin into cos ઘન x આપ્યું હોય તો અહીંયા cos વડે ભાગો અને cos વડે ગુણો તો sin ના છેદમાં cos એટલે tan થઈ જાય, cos ની 3 ઘાત અને cos એટલે cos ની 4 ઘાત, 1/માં cos ની 4 ઘાત એટલે sec ની 4 ઘાત. એના બે ભાગ લખી શકાય, sec વર્ગ into sec વર્ગ. શા માટે? કારણ કે tan x બરાબર હું t ધારું તો તેનું વિકલન sec વર્ગ થાય. હવે tan x બરાબર t લેતા ધારો કે tan x બરાબર t લેતા ચાલો હવે સાદરૂપ આપીએ તો tan x નું વિકલન શું થાય? કારણ કે હવે અહીંયા t ધાર્યો એટલે વિકલન કરવું પડે, તો tan નું થાય sec વર્ગ x અને into dx તો થાય x નું બરાબર t નું dt. આમાં dx ને કરતા બનાવો તો dt ના છેદમાં sec વર્ગ x થશે. હવે આ વેલ્યુ અને આ જે આપણે tan x બરાબર t ધાર્યો આ બંને વેલ્યુ શું કરશું? અહીંયા જે સરળ સ્વરૂપમાં રકમ મળેલી છે ત્યાં મૂકશું કે સંકલનમાં sec વર્ગ x into sec વર્ગ x ના છેદમાં tan x બરાબર શું ધારેલું છે? t into dx ની વેલ્યુ dt ના છેદમાં sec વર્ગ x. sec વર્ગ x કેન્સલ, અહીંયા sec વર્ગ x નડે છે કારણ કે dt આવી ગયું તો અહીંયા t વાળું પદ આવવું જોઈએ, તો આને t વાળામાં ફેરવું હોય તો શું કરવું પડે? તો sec વર્ગ t માં ફરે છે તો કે આ ફરે ને કઈ રીતે ફરે? ચાલો, sec વર્ગ x એટલે થાય tan વર્ગ x વત્તા 1. ઓકે, tan વર્ગ x વત્તા 1 ખાસ ધ્યાન રાખજો. આવો આપણે ફોર્મ્યુલા શીખી ગયા હતા, tan વર્ગ x ક્યાંય હોય ને તો આ રીતે લખતા હતા આપણે, sec વર્ગ x -1 આ રીતે લખતા હતા. બરાબર, આ સૂત્ર છે ધ્યાન રાખજો, બેઝિક સમજાવું છું તમને કે tan વર્ગ x હોય તો ત્યાં આપણે શું લખતા હતા? sec વર્ગ x -1. હવે અહીંયા sec વર્ગ x ને કરતા બનો તો વત્તા આ બાજુ કેવો થઈ જાય? પ્લસ થઈ જાય, એટલે કે sec વર્ગ x બરાબર tan વર્ગ x વત્તા 1.
ઓકે, અહીંયા જો sec વર્ગ x નડતું હતું, dt આવી ગયું તો sec વર્ગ x ને tan માં ફેરવી નાખું તો t બની જાય, કારણ કે tan બરાબર t ધારેલો. તો sec વર્ગ x ને tan માં ફેરવો તો tan વર્ગ x વત્તા 1 થઈ જાય ના છેદમાં t into dt. હવે tan x બરાબર t તો tan વર્ગ બરાબર શું થઈ જાય? t વર્ગ વત્તા 1 ના છેદમાં t into dt. હવે જુદા જુદા છેદ આપી દઈએ આપણે, ચાલો. તો t વર્ગના છેદમાં t into dt વત્તા 1 ના છેદમાં t into dt. અહીંયા t t કેન્સલ થઈ જાય, 1 વત્તા t વધે, એનું સંકલન થાય t વર્ગના છેદમાં 2. આ 1 ના છેદમાં t એટલે log mod t વત્તા c. આ સંકલન થઈ ગયું. ઓકે, અહીંયા t t કેન્સલ થઈ જાય, અંશમાં t વધે તો એનું સંકલન શું થાય? તો t વર્ગના છેદમાં 2 વત્તા 1/t નું log mod t. અને અહીંયા આપણે હવે છે t ની કિંમત મૂકી દઈએ, ચાલો ધ્યાન રાખજો. t ની વેલ્યુ આપણે ધારેલી છે 10, તો tan વર્ગ x ના છેદમાં 2 વત્તા log mod t. t એટલે શું ધારેલી છે? tan x વત્તા c. આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ તમે સમજી ગયા છો. ઓકે, ત્યાર પછી જોઈએ આપણે દાખલા ક્રમાંક 20. દાખલા ક્રમાંક 20 ની રકમ આપેલી છે cos 2x ના છેદમાં cos x વત્તા sin x ના કૌંસ ઉપર વર્ગ ઇન્ટુ dx ના અહીંયા સંકલન કરી નાખું રકમમાં, બરાબર? એટલે બીજી વખત સ્ટેપ લખવું ન પડે. ચાલો, આ રકમ થઈ ગઈ. હવે cos x વત્તા sin x કૌંસ ઉપર વર્ગ છે, અહીંયા cos 2x. તો cos 2x નું સૂત્ર કઈ લાગુ પડે કે છેદ આરે કઈ કનેક્ટેડ હોય? તો કે એક સૂત્ર છે મારી પાસે cos 2x નું, જેનું cos x વત્તા sin x સાથે સંબંધ છે. કેવો? જો cos 2x નું સૂત્ર છે cos વર્ગ x માઇનસ sin વર્ગ x, બરાબર? હમણાં આપણે બીજું કંઈક જોયું હતું, cos 2x બરાબર 1 માઇનસ 2 sin સ્ક્વેર x જોયું હતું. તો એ પણ cos 2x નું સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો, 3 સૂત્ર છે, બેઝિકમાં મેં તમને શીખવાડેલા છે, બરાબર છે? અહીંયા 2 આવે. cos 2x નું શું થાય? 1 માઇનસ 2 sin સ્ક્વેર x. અને cos 2x નું થાય cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર. આના બે ભાગ પાડો તો cos x માઇનસ sin x ઇન્ટુ cos x પ્લસ sin x. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર થાય. જો cos x પ્લસ sin x આવ્યું cos 2x થી, તો અહીંયા cos x પ્લસ sin x છે રકમમાં. તો આ cos 2x નું આ પદ સાથે કનેક્શન છે સૂત્ર હોવાથી. તો ચાલો આ ફોર્મ્યુલામાં આપણે ટ્રાન્સફર કરીએ રકમને. ચાલો, i બરાબર cos 2x નું થાય cos વર્ગ x માઇનસ sin વર્ગ x ના છેદમાં cos x વત્તા sin x કૌંસ ઉપર વર્ગ ઇન્ટુ dx. i બરાબર cos વર્ગ નું થાય cos x માઇનસ sin x ઇન્ટુ cos x પ્લસ sin x ના છેદમાં cos x પ્લસ sin x ઇન્ટુ cos x પ્લસ sin x. વર્ગ હોવાથી બે વખત લખી શકાય આખો કૌંસ? તો કે લખી શકાય. શા માટે લખ્યો? કારણ કે એક વખત અંશમાં ઉડાડી છે એટલા માટે, બરાબર? તો cos x પ્લસ sin x, cos x પ્લસ sin x કેન્સલ થઈ ગયું. ખ્યાલ પડી ગયો? ચાલો, હવે શું વધ્યું? i બરાબર સંકલનમાં cos x માઇનસ sin x ના છેદમાં cos x પ્લસ sin x ઇન્ટુ dx. ચાલો, જો વિદ્યાર્થી મિત્રો છેદ બરાબર t ધારો તો sin નું શું થઈ જશે? વિકલન. sin નું cos અને cos નું માઇનસ sin, બરાબર? તો છેદ બરાબર t ધારી લો, પણ અહીંયા cos વત્તા sin છે એને બદલે શું લખી નાખે? પહેલા sin લખી નાખું, sin x અને પછી લખી નાખું cos x, એટલે સરળ પડે, બરાબર? 2 માં 3 નાખો તો 3 માં 2 નાખો, 5 જ જવાબ આવે. એવી રીતના સરવાળા બે પોઝિટિવ છે, તો આ રીતના ઇન્ટરચેન્જ તમે કરી શકો. આ ઇન્ટરચેન્જ શા માટે કરો? કારણ કે sin x વત્તા cos x બરાબર t ધારી
તો સાઈન નું થાય કોસ અને કોસ નું થાય માઇનસ સાઈન. ઓકે, ખ્યાલ પડી ગયો? ચાલો ફરી વાર કે cos 2x ની ફોર્મ્યુલા વાપરી cos વર્ગ માઇનસ સાઈન વર્ગ. cos વર્ગ માઇનસ સાઈન વર્ગના બે ભાગ પડે, cos માઇનસ સાઈન, cos પ્લસ સાઈન. અહીંયા બે વખત હતો વર્ગ એટલે બે વખત જુદા જુદા, એટલે કે એક વખત કેન્સલ. આના છેદમાં લીધું. હવે છેદ બરાબર t ધારું તો અંશ મળે છે. છેદ બરાબર t ધારું તો અંશ મળે છે. ઓકે, ચાલો છેદ બરાબર t ધારી લઈએ. કે હવે ધારો કે sin x વત્તા cos x, sin x વત્તા cos x બરાબર t લેતા, તો sin નું થાય cos x into dx અને cos નું થાય minus sin x into dx, કારણ કે x નું ફરજિયાત હોય બરાબર t નું dt. આ બંનેમાંથી dx કોમન નીકળી જાય, બાકી શું વધે? cos x પ્લસ માઇનસ માઇનસ sin x into બરાબર dt. dx ને કરતા બનાવો તો dt ના છેદમાં cos x minus sin x આવી જાય. હવે આ ધારેલો t અને આ વેલ્યુ, આ બંને વેલ્યુ છે જે ફરીવાર cos અને અહીંયા dx કોમન, cos માઇનસ પ્લસ માઇનસ માઇનસ sin બરાબર dt અને dx ને કરતા બનાવો આ ભાગ છેદમાં ગયો. હવે આ t વાળી વેલ્યુ આ વેલ્યુ આ બંને આપણે રકમમાં મૂકીએ. જો રકમ અહીંયા છે બરાબર, આ સરળ સ્વરૂપમાં ફરેલી રકમ. ચાલો હવે સંકલનમાં cos x minus sin x ના છેદમાં sin x વત્તા cos x into dx આપેલું છે. ચાલો વેલ્યુ મૂકું. બરાબર, i બરાબર સંકલનમાં cos x minus sin x એમ નામ રહેવા દઈએ અને sin વત્તા cos, ચાલો sin વત્તા cos બરાબર શું ધાર્યું છે? t અને dx ની વેલ્યુ dt ના છેદમાં cos x minus sin x. આ વેલ્યુ અને આ વેલ્યુ કેન્સલ થઈ જશે. એકના છેદમાં t વધ્યું કે i બરાબર સંકલનમાં એકના છેદમાં t into dt. એકના છેદમાં t હોય તો log mod t થાય. સંકલન તમને બેઝિક આવડે છે. t ની વેલ્યુ શું છે? sin x વત્તા cos x વત્તા c. આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. હવે જોઈએ આપણે દાખલા ક્રમાંક 21. ઓકે, એમાં રકમ આપી છે sin ઇનવર્સ, અહીંયા શું આપ્યું? sin ઇનવર્સ કૌંસમાં cos x. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રકમ આપેલી. રકમ જોતા થોડો કન્ફ્યુઝ થઈએ કે ભાઈ આવું કઈ સૂત્ર કે આવી કોઈ રકમ પહેલા આપણે દાખલા શીખ્યા નથી. એકદમ સરળ દાખલો છે. ચાલો ધ્યાન રાખજો કે પહેલા શું કરવાનું? i બરાબર sin ઇનવર્સ કૌંસમાં cos x into dx લખી નાખવાનું. હવે જો sin ઇનવર્સ ને અહીંયા cos x આપ્યું તો cos નું sin માં ફરે. કઈ રીતે ફરે? તો જો તમે ત્રિકોણમિતિ પ્રકરણ છે એમાં શીખી ગયા. cos નું થાય sin pi/2 minus x, આ સૂત્ર છે, into dx. cos x નું સૂત્ર છે sin pi/2 minus x. ઓકે, તો આ ફોર્મ્યુલા, આ sin ઇનવર્સ અને sin આ બંને કેન્સલ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. અહીંયા sin ઇનવર્સ -1 ને +1, બરાબર, એટલે આ બંને વસ્તુ કેન્સલ થઈ જાય. તો વધ્યું pi/2 minus x, pi/2 minus x into dx, આ ભાગ વધ્યો. ચાલો આ બંને જુદા જુદા આપણે સંકલન આપી દઈએ. સંકલનમાં pi/2 into dx minus x into dx. ઓકે, જુદા જુદા સંકલન. pi/2 અચળ પદ છે તો એનું શું થઈ જાય? pi/2 અને dx નું શું થઈ જાય? x, અને x નું શું થઈ જાય? x વર્ગ ભાગ્યા 2 વત્તા c. આ આપણો જવાબ આવી ગયો. એકદમ સરળ દાખલો છે. ઓકે, કાંઈ નથી. sin ઇનવર્સ cos x છે તો cos નું sin માં ફેરવવા માટે sin pi/2 minus x થાય. આ sin ઇનવર્સ અને sin કેન્સલ થઈ જાય. pi/2 minus x વધ્યું. જુદા જુદા સંકલન આપ્યા. pi/2 નું સંકલન થાય pi/2x, કારણ કે આ અચળ પદ છે એની સાથે dx નું થાય x minus x નું થાય x વર્ગ ભાગ્યા 2. ઓકે, આ દાખલો પૂરો થઈ ગયો છે ને? એકદમ સરળ દાખલો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો,
હવે દાખલા ક્રમાંક 22 જોઈએ. દાખલા ક્રમાંક 22 માં રકમ આપી છે 1/છેદમાં cos x minus a into cos x minus b. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એક એવો દાખલો અટપટો છે જે તમને કન્ફ્યુઝડ કરી દે કે આ દાખલો સોલ્વ કઈ રીતે કરવો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં હું તમને નહીં કહું કે આ સૂત્ર પાકું કર્યું હોય તો જ આવડે, પરંતુ આમાં ખૂબ જ મગજનો ઉપયોગ કરવો પડે એમ છે, ખૂબ જ મગજ દોડાવવું પડે. કઈ રીતે? તો ચાલો આ દાખલો કઈ રીતે ગણવો. તો અહીંયા રકમને પહેલા હું સંકલનમાં લખી નાખું. ઓકે, સ્ટેપ યાદ રાખજો. cos x minus a into cos x minus b into dx. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રકમ તમારે માઇન્ડમાં બેસાડવી પડશે કે આ રકમ જ્યારે આવે ત્યારે કઈ રીતે દાખલો ગણવો. 1/છેદમાં cos x minus a into cos x minus b જ્યારે આવે ત્યારે પહેલું સ્ટેપ કે 1/છેદમાં sin a minus b વડે ભાંગી નાખો અને sin a minus b વડે ગુણી નાખો. cos x minus a into cos x minus b into dx. ઓકે, છેદમાં cos x minus a into cos x minus b આવે ત્યારે sin a minus b sin a minus b ગુણો અને ભાંગો. હવે વિદ્યાર્થી મિત્રો, cos a minus b ને આ x minus a x minus b એવા સ્વરૂપ કંઈક લખવું હોય તો લખી શકો તમે. કઈ રીતે? કે 1/છેદમાં sin a minus b અહીંયા એમ નામ રવા દઉં. સંકલનમાં જો sin મોટો કાઉન્સ કરવાનો, પછી અહીંયા લખવાનું x minus b minus x minus a ના છેદમાં cos x minus a into cos x minus b into dx. જો અહીંયા x minus x એટલે માઇનસ માઇનસ કેન્સલ થાય, માઇનસ b અને માઇનસ માઇનસ પ્લસ એટલે a minus b એવું થઈ જાય, એટલે a minus b. ઓકે, આનું સાદુરૂપ તમે આપશો આ સ્ટેપનું તો a minus b મળે. એટલે sin a minus b પરથી લખી શકાય sin x minus b minus x minus a. શા માટે? કારણ કે જો x minus b x minus a જેવા સ્ટેપ નીચે છેદમાં આપેલા છે. ઓકે, ચાલો હજુ સાદુરૂપ આપું. હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો જો sin કાઉન્સમાં પહેલું પદ માઇનસ બીજું પદ, sin પહેલું પદ એમ કહી દઉં કે x ને બીજું પદ કહી દઉં y. બરાબર? તો આના માટે શું થાય સૂત્ર? તો આના માટે સૂત્ર થાય sin x into cos y minus cos x into sin y. આ ફોર્મ્યુલા થાય. sin x minus y નું સૂત્ર sin x into cos y minus cos x into sin y. ચાલો આ ધારો કે હું પહેલો ભાગ ધારી લઉં, આ બીજો ભાગ, પહેલો ભાગ માઇનસ બીજો ભાગ, તો શું થઈ જશે? 1/છેદમાં sin a ઓછા b સંકલનમાં અહીંયા થાય sin પહેલો ભાગ into cos બીજો ભાગ માઇનસ cos પહેલો ભાગ into sin બીજો ભાગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, sin પહેલો ભાગ માઇનસ બીજો ભાગ હોય તો એનો ફોર્મ્યુલા શું થાય? sin પહેલો ભાગ cos બીજો ભાગ માઇનસ cos પહેલો ભાગ into sin બીજો ભાગ છેદમાં cos x minus a into cos x minus b એમને રવા દઉં, લાસ્ટમાં into dx લગાવી દઉં. ઓકે વિદ્યાર્થી મિત્રો, થોડોક દાખલો તમને હાર્ડ લાગશે પણ સ્ટેપ જો સમજાઈ જશે વ્યવસ્થિત રીતે તો એકદમ સરળ દાખલો છે. ફરી વાર જોઈ લઈએ સ્ટેપ કે 1/છેદમાં cos x minus a into cos x minus b હોય તો 1/છેદમાં sin a minus b વડે ભાંગો અને sin x a minus b વડે ગુણો. બરાબર? હવે આની ફોર્મ્યુલા આવી થાય x minus b minus x minus a, તો આનું સાદુરૂપ a minus b થઈ જાય. હવે આ ફોર્મ્યુલા શા માટે મેં કરી? કારણ કે આ પેટર્નના છેદ આપેલા છો x minus a x minus b, તો અહીંયા x minus a x minus b લાવવા માટે આ રીતે ફેરવવું પડે કે પહેલા x minus b minus x minus a, અહીંયા x minus x કેન્સલ થઈ જાય, minus b minus minus plus a એટલે a ઓછા b મળી જાય. હવે શું કર્યું? sin પહેલો ભાગ ઓછા બીજો ભાગ હોય તો sin x minus a
બરાબર sin x into cos y minus cos x into sin y ફોર્મ્યુલામાં કિંમતો મૂકી sin પહેલો ભાગ into cos બીજો ભાગ minus cos પહેલો ભાગ into sin બીજો ભાગ છેદ એમ નામ રહેવા દીધો ચાલો હવે અહીંયા જો આ એક આખો ભાગ છે માઇનસ આ બીજો ભાગ છે તો પહેલા ભાગમાં આખો છેદ માઇનસ બીજા ભાગમાં આખો છેદ એવી રીતે લખી શકાય ચાલો ધ્યાન રાખજો બરાબર હું અહીંયા લખું છું કે એકના છેદમાં sin a minus b સંકલનમાં sin x minus b into cos x minus a ના છેદમાં cos x minus a into cos x minus b પહેલા ભાગનો આખો છેદ માઇનસ કરવાનો બીજા ભાગમાં આખો છેદ cos x minus b into sin x minus a ના છેદમાં બીજો ભાગ લખું cos x minus a into cos x minus b મોટો કૌંસ કરી નાખું કારણ કે વચ્ચે માઇનસ છે into dx ચાલો ઉડતો ઉડાડી cos x minus a cos x minus a cos x minus b cos x minus b ઓકે 1 upon sin a minus b સંકલનમાં જો sin x minus b cos x minus b તો sin ના છેદમાં cos છે આ વસ્તુ સમાન છે જે તેની સાથે છે તે બરાબર તો sin ના છેદમાં cos એટલે tan x minus b થઈ જાય into dx આપી દઉં નિયમનું માઇનસ આ બીજા ભાગ હારે પણ ગુણાકારમાં જાય એટલે 1 upon sin a minus b બીજા ભાગમાં શું થઈ જાય sin ના છેદમાં cos x minus a સમાન છે તો sin ના છેદમાં cos એટલે tan x minus a into dx થઈ જાય આ બંને સાથે ગુણાકારમાં જાય જુદા જુદા આપી દીધા ગુણાકારમાં હવે એકના છેદમાં sin a minus b એમ નામ રહેવા દો ઓકે અને tan નું શું થાય tan નું સંકલન થાય log mod sec x minus b આ tan x minus b નું સંકલન કર્યું શું થાય વિદ્યાર્થી મિત્રો tan નું log mod માં sec જે એની સાથે હોય તે તો આપણે લખવું પડે x minus b છે તો sec ની સાથે x minus b લખી નાખો ઓકે ખ્યાલ પડી ગયો ઓછા 1 ના છેદમાં sin a minus b tan નું જો અહીંયા વાપર્યું આપણે log mod sec તો અહીંયા પણ log mod sec પણ અહીંયા શું છે x minus a mod પૂરો વત્તા c ઓકે આ સંકલન કરી નાખ્યું 1 upon sin a minus b એમ નામ tan નું થાય log mod sec x minus b minus 1 upon sin a minus b એમ નામ tan x minus a નું થાય log mod sec x minus a વત્તા c ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ બંને સ્ટેપ સરખા છે કોમન નીકળી જાય 1 upon sin a minus b કોમન નીકળે આ log વાળા બાજુમાં લઈએ તો log mod માં sec x minus b નિયમનું માઇનસ log sec x minus a ઓકે કૌંસ પૂરો વત્તા છે જો અહીંયા log વાળું સ્ટેપ અહીંયા log વાળું સ્ટેપ વચ્ચે બાદબાકી હોય તો શું થઈ જાય એની આરે જે સ્ટેપ હોય ભાગાકારમાં આવી જાય જે આપણે વિકલનમાં શીખી ગયા બરાબર જો log વાળું સ્ટેપ છે વચ્ચે માઇનસ તો શું થઈ જાય log આ બંને સ્ટેપનો ભાગાકાર એટલે sec x minus b ભાગ્યા sec x minus a વત્તા c ઓકે આ બંને જો બે સ્ટેપ log વાળા વચ્ચે બાદબાકી હોય તો એની સાથે જે તે સ્ટેપ આવતા હોય ભાગાકારમાં લખી નાખવાનો log એક વખત હવે sec નું cos માં ફેરવાય તો પણ ફરી શકે કે 1 upon sin a minus b log sec છે sec નું હું લખીએ કે 1 upon cos x minus b ના આખાના છેદમાં sec નું શું લખી શકાય 1 upon cos x minus a વત્તા c છેદનો છેદ ક્યાં આવ્યો જાય અંશમાં એટલે કે 1 upon sin a minus b આ અંશમાં જાય એટલે log મોડમાં cos x minus a અને અંશનો છેદ કેમ જાય છેદમાં એટલે cos x minus b છેદમાં વત્તા c આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો ઓકે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલો છે મહત્વની વાત એ છે કે તમારે પહેલું સ્ટેપ યાદ રાખવાનું છે કયું પહેલું સ્ટેપ જો પહેલેથી આખો દાખલો સમજાવી દઉં ફરીવાર ચાલો ધ્યાન રાખજો
પહેલું સ્ટેપ જ યાદ રાખવાનું છે મહત્વનું કે 1/, cos x - a cos x - b. તો આની જેવું સ્ટેપ મારે અંશમાં લાવવું હોય તો ડાયરેક્ટલી આવી નથી શકતું, એટલે sin a - b વડે ભાંગો અને sin a - b વડે ગુણો. હવે આ સ્ટેપ છે એમનામ ચાલુ આવશે. sin a - b છે અહીંયા x - b જેવા સ્વરૂપમાં ફેરવવું હોય તો x - b - x - a કૌંસમાં લખી શકો. એટલે છેદ જેવા સ્ટેપમાં અંશ બનાવ્યું. હવે sin પહેલો ભાગ માઇનસ બીજો ભાગ હોય એટલે કે sin x - y બરાબર sin x * cos y minus cos x * sin y. આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાનો યુઝ કર્યો કે sin પહેલો ભાગ * cos બીજો ભાગ માઇનસ cos પહેલો ભાગ * sin બીજો ભાગ ના છેદમાં cos x - a cos x - b. જુદા જુદા છેદ આપીશ. હવે ચાલો જુદા જુદા છેદ આપી દીધા. જે ઉડતું હતું તે ઉડાડ્યું. sin ના છેદમાં cos એટલે tan x - b માઇનસ cos ના sin ના છેદમાં cos એટલે tan x - a. આ બંને સાથે ગુણ્યા એટલે જુદા જુદા આપી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો આનું tan નું સંકલન થાય log mod sec. log mod sec એની સાથે જે હોય તે લખી નાખવાનું. હવે આ બંને ભાગમાંથી 1/sin a - b કોમન કાઢી નાખો. log sec x - b minus log sec x - a. વચ્ચે બાદ બાકી બંને બાજુ log વાળા, તો log જે સાથે હોય એમને એનો બેનો ભાગાકાર કરી નાખો. હવે sec નો cos માં ફેરવું તો શું થાય 1/, cos x - b. અહીંયા પણ 1/, cos x - a થઈ જાય. છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં આવી જાય એટલે બંને ઇન્ટરચેન્જ થઈ જાય. એટલે 1/sin a - b એમનામ into log cos x - a ના છેદમાં x - b. આ ઉપર વહી ગયો અંશમાં આ ભાગ અને આ ભાગ ક્યાં આવી ગયો અહીંયા છેદમાં. બરાબર વત્તા c. આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો. દાખલા ક્રમાંક 22 પણ પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા ક્રમાંક 22 સુધી આપણને સંકલન કરવાનું કીધું હતું. દાખલા ક્રમાંક 23 છે, 23 અને 24 એ MCQ છે. બરાબર તો 23 અને 24 MCQ આપણે સોલ્વ કરીએ. 23મો MCQ એવો આપેલો છે કે sin વર્ગ x minus cos વર્ગ x ના છેદમાં sin વર્ગ x into cos વર્ગ x into dx બરાબર ખાલી જગ્યા. ઓકે આ MCQ છે, સોલ્વ કરીએ. 23મો જો દાખલા જેવા તો માત્ર MCQ પણ પૂછાય. તમને એમ થાય કે આ દાખલા મોટા મોટા આપણે શીખ્યા 22 સુધી, તો શું MCQ સહેલા આવતા છે? તો એવું નહીં વિચારવાનું. બરાબર છે, MCQ પણ દાખલા ટાઈપ હોય. માત્ર મગજ દોડાવવાનું કે પેલા ભાગના છેદમાં પેલો ભાગ છે એના છેદમાં આખો ભાગ લઈ લો sin વર્ગ x into cos વર્ગ વાળો માઇનસ dx કરી નાખો જુદા જુદા. cos વર્ગ x ના છેદમાં sin વર્ગ x into cos વર્ગ x into dx. તમને આ માહિતી ખબર જ છે. જુદા જુદા છેદ આપ્યા. sin વર્ગ cos વર્ગ cos વર્ગ 1/, cos વર્ગ એટલે sec વર્ગ x થાય. 1/, sin વર્ગ એટલે શું? 1/, cos વર્ગ એટલે sec વર્ગ થાય. 1/, sin વર્ગ એટલે cosec વર્ગ x થાય. ઓકે આ બધા સૂત્રો તમે 10મા ધોરણથી ભણતા આવો છો. sec વર્ગનું સંકલન થાય tan x અને cosec વર્ગ x નું થાય minus cot x. ઓકે આ બેઝિક સંકલન છે. sec વર્ગનું બેઝિક સંકલન tan, cosec વર્ગનું minus cot. બેઝિક તો ન આવડતા હોય તો દાખલા ન આવડે. બરાબર minus plus cot x વત્તા c. આ આપણો જવાબ છે જે MCQ એ આપેલો છે. જે MCQ એ આપેલો ખ્યાલ પડી ગયો. sin વર્ગ minus cos વર્ગના છેદમાં sin વર્ગ into cos વર્ગ હોય. જુદા જુદા છેદ આપી દેવાના. sin વર્ગ અહીંયા cos વર્ગ કેન્સલ થઈ જાય. 1/, cos વર્ગ એટલે sec વર્ગ નિયમનું માઇનસ 1/, sin વર્ગ એટલે cosec વર્ગ. sec વર્ગનું સંકલન થાય tan x નિયમનું માઇનસ cosec વર્ગ x નું સંકલન થાય minus cot x. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આ આપણો MCQ નંબર 23 પણ ક્લિયર. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. MCQ નંબર 24 જેમાં રકમ આપી છે e⁻x (1 + x ના છેદમાં
cos વર્ગ કૌંસમાં e રેઝ ટુ x ઇન્ટુ x ઇન્ટુ dx. ઓહે કેવો સરસ મજાનો MCQ આવી ગયો. રકમ જોતા જ confuse થઈ જઈએ. અહીંયા રકમ જોતા જ કન્ફ્યુઝ થઈ જઈએ કે આમાં કયો ભાગ ઉડે છે અથવા તો શું ધારવું, કયું સૂત્ર વાપરવું. તો વિદ્યાર્થી મિત્રો એકદમ રિલેક્સ થઈને આ વિચાર કરો કે cos વર્ગની સાથે e રેઝ ટુ x ઇન્ટુ x આપેલું છે. આના બરાબર t લઈને વિકલન કરું તો શું થાય છે, ચાલો ચેક કરીએ. બરાબર કે e રેઝ ટુ x ઇન્ટુ x બરાબર t લેતા તમારે એકદમ વ્યવસ્થિત રીતે રકમ લખવાની, ધારો કે શબ્દ કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ લખવાના. આ MCQ છે એટલે હું ઝડપથી સોલ્વ કરું છું. અહીંયા જો ગુણાકારમાં છે ને વિકલન કરવું હોય તો ગુણાકારનો નિયમ તમને વિકલનમાં ખબર છે. પહેલું પદ એમ નામ, બીજાનું વિકલન વત્તા બીજું એમ નામ, પહેલાનું વિકલન. ઓકે, અને x તો અહીંયા x છે તો અહીંયા કાઉન્સ કરીને dx તો આવશે જ બરાબર dt. ઓકે, ગુણાકારનો નિયમ પહેલું એમ નામ બીજાનું વિકલન વત્તા બીજું એમ નામ પહેલાનું વિકલન. અહીંયા dx આવીને અહીંયા dx આવશે બંને ભાગમાં, એટલે કોમન ડાયરેક્ટલી મેં પહેલા કાઢી લીધા. હવે dx ને કરતા બનાવો તો dt ના છેદમાં જાય આખો ભાગ. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ બંનેમાં e રેઝ ટુ x દેખાય તો e રેઝ ટુ x કોમન નીકળી જાય. બાકી શું વધ્યું, 1 પ્લસ x. જો આની જેવું સ્ટેપ અહીંયા રકમમાં છેદમાં આપ્યું છે એટલે અંશમાં આપ્યું e રેઝ ટુ x 1 પ્લસ x. ઓકે, ખ્યાલ પડી ગયો. તમે અહીંયા જોઈ શકો છો કે e રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ x ના છેદમાં cos સ્ક્વેર e રેઝ ટુ x ઇન્ટુ x આપ્યું હતું. મેં e રેઝ ટુ x ઇન્ટુ x બરાબર t ધારી લીધું. તો અહીંયા ગુણાકારનો નિયમ વાપર્યો. પહેલું સ્ટેપ એમ નામ બીજાનું વિકલન વત્તા બીજું એમ નામ પહેલાનું વિકલન, અને બંનેમાંથી dx કોમન કાઢી લીધા અને t નું dt dx ને કરતા બનાવ્યું તો dt ના છેદમાં e રેઝ ટુ x 1 પ્લસ x થાય, e રેઝ ટુ x કોમન નીકળી જાય. તો આના જેવું સ્ટેપ વિકલન કરતા એની જેવું સ્ટેપ રકમમાં દેખાય તો કે હા દેખાય છે, તો આપણે બરાબર લાઈન ઉપર જઈએ છીએ. બરાબર, ચાલો આપણે આગળ દાખલો ગણીએ, ધ્યાન રાખજો. હવે આ t વાળી વેલ્યુ અને આ dx વાળી વેલ્યુ રકમમાં મૂકી દઉં કે e રેઝ ટુ x 1 પ્લસ x છેદમાં cos વર્ગ e રેઝ ટુ x ઇન્ટુ x નું શું થાય, t થાય. તો અહીંયા t કરી નાખું અને dx ની વેલ્યુ dt ના છેદમાં e રેઝ ટુ x કાઉન્સમાં 1 પ્લસ x. ઓકે, e રેઝ ટુ x ઇન્ટુ x ની જગ્યાએ શું લઈ લીધું, મેં t મૂકી દીધું અને અહીંયા dx છે તો dx ની વેલ્યુ dt ના છેદમાં e રેઝ ટુ x 1 પ્લસ x મળી. આ બંને વસ્તુ આખી કેન્સલ થઈ જાય. 1 અપોન cos વર્ગ એટલે શું થઈ જાય, sec વર્ગ t ઇન્ટુ dt. ખ્યાલ પડી ગયો. 1 અપોન cos વર્ગ એટલે શું થાય, sec વર્ગ. sec વર્ગનું સંકલન તો એકદમ સરળ, tan t વત્તા c. t ની વેલ્યુ મૂકી દઉં. ચાલો, tan t ની વેલ્યુ શું ધારી હતી, e રેઝ ટુ x ઇન્ટુ x વત્તા c. આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો. ઓકે, tan e રેઝ ટુ x ઇન્ટુ x. આ વિકલ્પ બી છે. કયો છે, વિકલ્પ બી છે. ઓકે, ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું ધારવું એ મને આઈડિયા આવ્યો કે ભાઈ આ છેદમાં e રેઝ ટુ x ઇન્ટુ x છે, જો એના બરાબર t ધારી લઉં તો આનું વિકલન છે ને અંશ જેવું મળે છે. ઓકે, એટલે આને t ધારવાથી સરળ થઈ જાય. બંને વેલ્યુ રકમમાં મૂકી દેવાની, ઉડી જાય. 1 ના છેદમાં cos એટલે sec વર્ગનું થાય tan t. t ની વેલ્યુ મૂકી દો એટલે આપણો જવાબ આવી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું સ્વાધ્યાય 7.3 પણ પૂર્ણ થઈ ગયું. એકદમ વ્યવસ્થિત રીતે બધા દાખલા જોઈ નાખજો.